તો ફાઇનલી મિત્રો જીમમાં કાર્ડિયોના મશીન આવી ગયા છે। કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધા કલેજાઓને, સુપ્રભાત। ને સૌને એ જણાવવાનું કે આપણા બાબરા જીમમાં જે લોકો પણ સ્ટ્રેન્થ વર્કઆઉટ કરતા હતા અને કાર્ડિયોના મશીન આપણે બાબરા જીમમાં ઘડતા હતા તે આપણે જીમમાં હવે આવી ગયા છે। 2 વોકર, 2 સાયકલ, 1 સ્ટેપર અને બાકી તો સ્ટ્રેન્થ વર્કઆઉટ આપણે પૂરેપૂરું સેટઅપ કમ્પ્લીટ જ છે। તો આજે આપણે વર્કઆઉટ કરવાનો હતો તો આ થોડોક આજે સોજેલ હતો તો આપણે નોર્મલી વર્કઆઉટ જે આવે એ બધા કમ્પ્લીટ કરીને આપણે આપણા દિવસની શરૂઆત કરી મિત્રો। ને હું તમને બધાને એ જણાવવા માગું છું કે જે પણ લોકોને બાબરાના આજુબાજુના ગામના કોઈ પણ હોય, જે મારા ભાઈઓ બહેનોને વેઇટ લોસ કરવો હોય, વેઇટ ગેઇન કરવો હોય કે પોતાની સ્ટ્રેન્થને લેવલ રાખ્યું હોય તે બધા મશીન હવે આપણા જીમમાં અવેલેબલ છે। તો આપ વિઝિટ કરી શકો છો મોનુ ફિટનેસ જીમમાં। બપોરે 2 વાગે આપણા મશીનની ગાડી આવી મિત્રો। તો બપોરે 2 વાગે જીમમાં કોઈ મિત્રો અવેલેબલ તો હતા નહીં, તો હું સીધો ગયો નિસારની પાસે કે હાલ ભાઈ આપણે જીમના મશીન ચડાવવા છે। તો હું ને નિસાર બે થઈને બિચારા 5 મશીન ચડાવી દીધા। નિસાર કે ભાઈ આવું હોય તો 1-2 જણાને વધુ બોલાવી લેજે, આવી રીતે હેરાન ન કરતો હવે। તો મિત્રો આવી જ રીતે તમારા મિત્રને સાથ સહકાર દેતા રહેજો અને આપણા જીમમાં મોનુ ફિટનેસ જીમમાં હવે બધા મશીન અવેલેબલ છે, તો આપ ગમે ત્યારે વિઝિટ કરી શકો છો। તે પછી આપણે આપણી ડાયટના સામાન લેવા પણ વહી ગયા હતા। તો જય હિન્દ અને જય ભારત મિત્રો।